અને હવે થોડુંક એકાદો પ્રસંગ કોઈ મીરાબાઈનો કહી દઈ. થોડો પ્રસંગ એટલે એક પાત્ર વણી થાય ને તો માણસ મજા આવે. આમાં આ બધું અધકસ્યું થાય, અડધો સમજાય ન સમજાય એવું થાય, અને આ ચોખ્ખું સમજાય. મીરાબાઈ રાઠોડ કુટુંબમાં જયમલ રાઠોડની દીકરી. હવે એ હજી હું કહું તે વગાડ હજી વાર છે, હજી થોડુંક વર્ણન કરી લઈએ. પછી એના પિતા જયમલ રાઠોડ એ પૂજામાં બેઠા, અને પૂજામાં નિયમ એવો કે પૂજામાં કોઈથી એને બોલાવવા જવાય નહીં, રૂમ બંધ કરીને બેસી જાય, અને જો જાય તો એને શિરછેદ કરી નાખી. હવે રાજાનો હુકમ એટલે કોઈ જાય નહીં. એમાં એવો પ્રસંગ બન્યો કે કોઈ દુશ્મન ચડી આવ્યું. હવે એને રાજાને કહેવા જાય કોણ? જેને જાય ગમે એ કામ હોય તો નહીં જવાનો હુકમ. બીજો માણસ જાય તો શિરછેદ કરે. એના માતાજીને મોકલ્યા. માતાજી ગયા, જયમલ રાઠોડ જાગૃત થયા. અરે મારી તમે કે આ બેટા લશ્કર કોકનું દુશ્મનનું ચડી આવ્યું છે, તારી રાહ જોઈને લશ્કર ઊભું છે, તો તારે જવું પડશે. અરે મારી માં, તમને ભરોસો નથી? એ ભગવાન મોટો છે કે દુશ્મન ચડી આવ્યો કે મોટો તો ભગવાન. તો બા એના શરણે હું છું, આપણું કાંઈ રૂવાડું ખાંડું ન થાય. પણ હશે. હવે તમે મને જગાડ્યો એટલે બહાર નીકળી અને માંડ્યા હથિયાર તૈયાર કરવા, હુકમ છોડવા માંડ્યા. ત્યાં સેનાપતિ આવીને કે મહારાજા, તમે આ શું કામ હુકમ આપો છો? કે કેમ દુશ્મન ચડી આવ્યો છે ને? કે પણ તમે હમણાં જ દુશ્મન એકલે હાથે બધાને હટાડી માત કરીને આવ્યા છો. આ ઘોડો ઘોડા હાથમાં બાંધ્યો છે, એનો પરસેવો ફૂંકાણો નથી. જ્યાં જયમલ રાઠોડ જોઈ હકીકત હતી, ભગવાને કામ કર્યું. હવે એ અસર મીરાબાઈ નાના અને એને પડી ગઈ. માળા ફેરું જયમલ ટણી ભજાના ફળ જોઈ, આ વણ લેડે કટક નાખ્યું, હું તો એ ભરોસે મોય. હા, અને એમ કરીને મીરાબાઈ એમાં ભક્તિમાં રંગાણા. હવે એમાં એવો એક પ્રસંગ બન્યો કે ઝરૂખામાં પોતે બા ને બે ઊભા છે. એમાં એક વરરાજો તૈયાર થાય છે. નાની ઉંમર છે, છોકરો તૈયાર કરે, શણગારે છે બધા. તો મીરાબાઈ હાવ ભોળક, 8-9 વર્ષની ઉંમર. હે મારી બા, આ શું કરે છે બધા? કે બેટા એ વરરાજાને શણગારે છે, એ વરરાજો છે. તો બા, મારે આવો વર હોય તો નિર્દોષ ભાવે. કે બેટા આ વર મરે ને જન્મે, પણ આપણે વરવા જેવો તો ગિરધર વર છે કે જે અખંડ છે. હવે આ નાનું કુમળું હૃદય એકદમ શબ્દોની છાપ પડી ગઈ, અને રથ લઈ લીધી કે ગિરધર રાજ સિવાય બીજી કોઈ રથ નહીં. ગિરધરલાલને મૂર્તિ બનાવી હોનાની, અને ગિરધરલાલને જમાડવા, એને કીર્તન બોલવા, એની પાસે નાચ કરવો. બસ રાજકુંવરી એટલે એને બીજી જ કાંઈ ચિંતા નહીં. એટલે એમાં ને એમાં રજા પચા રહે. એમાં એક દિવસ સપનું આવ્યું, અને માતાજીને કહે છે, મારી મને ગિરધરલાલનું સપનું આવ્યું, સપનામાં હું ગિરધરને વળી. અને હાલો હવે
માને વાણીમાં કહે છે એ બાયું હું તો સપનામાં પરણી ગોપાળ રે મારું મન જોયું ગિરિધર લાલ લાલ રે એ બાયું હું તો સપનામાં પરણી ગોપાળ રે મારું મન જોયું ગિરિધર લાલ રે પીળી પીળી અંગે મારે પીઠી રે જોડાવી વાળા પીળી અંગે પીઠી રે જોડાવી વાળા એ મારે હાથે પગે મહેંદી લાલ રે કંકણ બાંધ્યું મારે જમણે રે હાથે વાલા કંકણ બાંધ્યું મારે જમણે રે હાથે વાલા વેદ પણ બ્રહ્મા સાક્ષાત મારું મન એ મોયું ગિરિધર લાલ છે સપનામાં પરણી ગોપાળ રે મારું મન મોયું ગિરિધર લાલ છે લીલું રાતે વાસનો એ માંડવો વાળા લીલું રાતે વાસનો માંડવો વાળા ફેરા ભરી સંગે ચાર રે મારું મન એ મોયું ગિરિધર લાલ રે ઓ રે એ બાયું તો સપનામાં પરણી ગોપાળ રે એ મારું મન મોયું ગિરિધર લાલ મોર
હે આવો ભાવથી